હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત પંડ્યાસ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। તો ઉનાળાની ગરમીમાં હર કોઈને કિચનમાં જવા થોડોક તો કંટાળો આવી જ જાય। તો ચાલો આજે આપણે ઇન્સ્ટન્ટ અપ્પમ બનાવીએ, તે પણ વેજીટેબલ્સ સાથે। તો વેજીટેબલ અપ્પમ બનાવવા માટે મેં અહીંયા 1 કપ રવો લીધો છે। રવો એકદમ ઝીણો જ લેવાનો છે, છતાં મેં એને એક વખત મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી લીધો હતો, એટલે મસ્ત રીતે એકદમ ઝીણો રવો થઈ જશે। જે તમે જોઈ શકો છો આ રીતે આપણે એકદમ રવાને ઝીણો કરી દેવાનો છે। હવે જેટલો રવો લીધો છે સામે તેટલું જ મેં દહીં લીધેલું છે। હવે એક બાઉલની અંદર 1 કપ રવો અને 1 કપ દહીંને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશ। તો દહીં અને રવાને બંનેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધો છે, પણ હજુ આમાં થોડી પાણીની જરૂર છે। તો આમાં 3 મોટી ચમચી જેટલું પાણી છે તે એડ કરી દઉં છું અને વ્યવસ્થિત રીતે ફરી વખત મિક્સ કરી લઈશ। ઢોસાના ખીરા કરતાં થોડું એવું જાડું ખીરું રાખવાનું છે, જેથી આપણા અપ્પમ છે તેમાં વેજીટેબલ્સ નાખીશું તો તે મસ્ત રીતે મિક્સ થઈ જશે। હવે આપણે આ મિક્સચરને 15 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે રાખી દેવાનું છે, જેથી એકદમ રવો છે તે દહીંની અંદર પલળી જશે। તો જ્યાં સુધીમાં આપણે 15 મિનિટ માટે રવા અને દહીંને પલાળવા રાખી દીધું છે, એટલી જ વારમાં આપણે બધા વેજીટેબલ્સ છે તે કટ કરી લઈએ। તો 15 મિનિટ પછી આપણો રવો છે તે થોડો એવો ફૂલી ગયો છે અને મસ્ત રીતે એકરસ થઈ ગયો છે। તો મિશ્રણને હલાવી લઈશું અને ત્યાર પછી આપણે આપણા જે બધા વેજીટેબલ્સ છે એટલે કે આદુ મરચાંની પેસ્ટ મેં અહીંયા 1 મોટી ચમચી એડ કરેલી છે, અડધા બાઉલ જેટલા ટમેટાં નાના નાના પીસ કરીને, અડધા બાઉલ જેટલી મકાઈ, અને અડધા બાઉલ જેટલી હું ડુંગળી છે તેને એકદમ ઝીણી એવી ગ્રાઇન્ડ કરી લીધી છે અને તે એડ કરી દઉં છું, અને થોડી એવી કોથમીર। હવે આમાં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે અને થોડો એવો ગરમ મસાલો। જો તમને વધારે ટેસ્ટી પસંદ હોય તો તમે ગરમ મસાલો છે તેનું માપ થોડું એવું વધારે પણ લઈ શકો છો, અને આ બધાને વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી લઈશું। બધી જ વેજીટેબલ્સ છે તે આપણા દહીં અને રવાના મિક્સરની અંદર વ્યવસ્થિત મિશ્રણ થઈ જાય ત્યાં સુધી આપણે તેને વ્યવસ્થિત રીતે હલાવી લેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે આમાં હું અડધી ચમચી જેટલો ઈનો પાવડર છે તે એડ કરી દઈશ અને ફરી એક વખત બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈશ। હવે અહીંયા મેં ગેસ સ્ટવ ઉપર અપ્પમની જે પેન આવે છે તેને ગરમ થવા માટે રાખી દીધી હતી। 2 જ મિનિટમાં તે મસ્ત રીતે ગરમ થઈ ગઈ છે। હવે આપણે ઘી, બટર કે ઓઇલ વડે આપણે તેને વ્યવસ્થિત રીતે પહેલાં ગ્રીસ કરી લઈશું અને ત્યાર પછી આપણું જે મિશ્રણ તૈયાર કરેલું હતું તે મિશ્રણને આપણે આમાં એડ કરી દઈશું। ઓઇલ, બટર કે ઘી લગાવવું ખૂબ જ જરૂરી છે, નહીંતર આપણું જે બેટર છે તે નીચે ચીપકી જશે ને વ્યવસ્થિત રીતે અપ્પમ છે તે બહાર નહીં આવે અને પેનની અંદર તે અપ્પમનું જે મિશ્રણ છે તે રહી જશે। એટલા માટે આપણે આ રીતે બધા જ અપ્પમ છે તે અપ્પમની પ્લેટ પર મૂકી દઈશું। તો અપ્પમના મિશ્રણમાંથી આપણે અપ્પમ છે તે મિશ્રણ વ્યવસ્થિત રીતે મૂકી દીધું છે। હવે આપણે એક સાઈડ ફક્ત 3 થી 4 જ મિનિટ માટે સ્ટીમ કરવાનું છે। તો 3 થી 4 મિનિટ પછી એક સાઈડ મસ્ત રીતે આપણા અપ્પમ છે તે ચડી ગયા છે। હવે તેને આપણે બીજી સાઈડ ફેરવી લઈશું।
અને હવે બીજી સાઈડ આપણે અપમને ચડાવવા દેવાના છે. એના માટે ઉપરથી એકદમ થોડું એવું જ તે ઓઇલ છે તે લગાવી દઉં છું, જેથી બંને સાઈડ વ્યવસ્થિત રીતે આપણા અપમ છે તે ચડી જશે. એને પણ આપણે માથે પ્લેટ રાખીને 3 થી 4 મિનિટ સુધી આપણા અપમ છે તેને ચડવા દેશું. તો બંને સાઈડ આપણા અપમ છે તે મસ્ત રીતે ચડી ગયા છે ને આપણા અપમ છે તે રેડી થઈ ગયા છે. તો જ્યાં સુધીમાં હું પ્લેટમાં માયોનીઝ રાખી રહી છું, પ્લેટ ગાર્નિશિંગ કરી રહી છું, એટલી જ વખત આપણે ગેસને બંધ કરી દેવાનું છે. સ્ટવ બંધ કરીને આપણા અપમને 1 મિનિટ માટે હું એમ જ પ્લેટમાં ચડવા દઈશ અને ત્યાર પછી આપણી પ્લેટની અંદર માયોનીઝ સાથે આપણા ગરમા ગરમ વેજીટેબલ અપમને સર્વ કરીશું. તો અહીં વેજીટેબલ અપમને મેં તંદૂરી માયો સાથે સર્વ કર્યા છે. તમે તેને ટોપરાની ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. પણ તંદૂરી માયોનો ટેસ્ટ છે તે ખૂબ જ મસ્ત આવે છે અને યુનિક લાગે છે. તો તમે એક વખત તંદૂરી માયો સાથે પણ આ અપમ જરૂરથી ટેસ્ટ કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને અમારી રેસીપીઝને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો.